નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ મજામાં છો ને? ઓકે, નામાના મૂળ તત્વો આપણે ભાગ 1 અને એનું આપણે ચેપ્ટર ચલાવી રહ્યા છીએ, પેટા નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છઠ્ઠા ચેપ્ટર પર આવી ગયા છીએ. તો સામે તમારી મહેનત પણ એટલી સારી એવી છે જ. તો આપણે ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ જોવાની છે. ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ કેવી રીતે હોય 132માં પેજ ઉપર આપવામાં આવી છે, જોઈ શકો છો. માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધનો નમૂનો, તારીખ, વેપારીનું નામ, આવક ભરતીયા નંબર, ખાપા નંબર, માલની ચોખ્ખી રકમ અહીંયા એટલે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ. ધંધો આપણે કરીએ છીએ જ્યારે માલ લાવીએ છીએ ત્યારે આટલા પ્રકારના ખર્ચા હોઈ શકે છે: રેલવેનું, મજૂરી, ઓક્ટ્રોય, યુ નો ધેટ, જકાત. પછી આંતરરાજ્ય પૂરતી આવક, પૂરતી કેન્દ્રીય વશેક, આવક પૂરતી રાજ્ય વશેક. કદાચ આપણે બીજા રાજ્યમાં માલ વેચ્યો હોય તો આંતરરાજ્ય આવક પૂરતી સંકલિત વશેક. અને આ બધાનો સરવાળો અહીંયા આગળ કુલ રકમ તરીકે મુકાય છે. આપણે એવો એક દાખલો જોઈએ. અમદાવાદના ભાવેશ સ્ટોર્સનો દાખલો છે, એને 12% વશેક છે એટલે 6% પેલી રીતે લાગતા હોય. તો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. પહેલાં તો અહીંયા શ્રી ભાવેશ સ્ટોર્સની ખરીદ નોંધ, તારીખ 2018 જાન્યુઆરી 1 જે રાજકોટના વિપુલ પાસેથી 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. પહેલું 10,000 માઇનસ 10% એટલે 9,000 રૂપિયા અહીંયા લખો. પછી મજૂરીના 500, મજૂરીના ખાનામાં 500, રેલવે નૂરના 400, ભરતીયા નંબર 239. હવે વિદ્યાર્થી મિત્રો, આ 9,000 વત્તા 400 વત્તા 500 કરો અને ગુણ્યા 6% દબાવશો તો, કારણ કે ભાવનગર રાજકોટ છે તો 6% લાગુ પડશે. 594 મેં તમને ગણીને બતાડ્યા. બીજી વખત 594 CGST SGST અને આ બધાનો સરવાળો 11,088 ખરીદ નોંધમાં નોંધાશે. બીજું, ભાવનગરના ગાંધી ગોપી પાસેથી 15,000નો માલ વેપારી વટાવે ખરીદ્યો. મજૂરી પેટે 300 ને રેલવે નૂર સાથે કુલ રકમ રોકડેથી તરત જ ચૂકવી દીધી. આની નોંધ થાય નહીં. આ પેટા નોંધની બહાર જઈને એમ લખવાનું: તારીખ 7નો વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી ખરીદ નોંધમાં નોંધાશે નહીં. 23મી તારીખ 20,000નો માલ મુંબઈ એટલે કે મહારાષ્ટ્રના ધવલ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો, જેમાં મજૂરીના 250, રેલવે નૂરના 350 અને આવી રીતના બિલ નંબર છે. ધવલને અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. મેં તમને ખૂબ સૂચના આપી ચૂકેલું છું. અડધા નાણાં ચૂકવે તો પણ આ વ્યવહાર પૂરેપૂરો 60નો ગણી ખરીદ નોંધમાં નોંધવાનો રહેશે. 23મી તારીખ લખવાની. કોની પાસેથી માલ ખરીદ્યો? ધવલ. અને યાદ રાખો, મુંબઈ એટલે મહારાષ્ટ્ર, IGST લાગુ પડશે. 20,000 માઇનસ 10% કરશો એટલે 18,000 ચોખ્ખી રકમ. પછી જે ખર્ચા આપે એ જ ખાનામાં લખજો. જેમ કે મજૂરી 250 છે, રેલવે નૂરના 350 છે, અને ત્યાર પછી આ બધાનો સરવાળો કરવાનો. દેટ મીન્સ 18,000, 350 અને 250. જે રકમ આવી ગુણ્યા સીધા 12% IGST 2232 તમે જોઈ શકો છો. અને કુલ રકમ 20,832. 25મી તારીખ 12,000નું એક યંત્ર 1 માસની શાક ઉપર જામનગરના મુકુંદ પાસેથી ખરીદ્યું. તમારે 1 જ મિનિટ લાઈટ થઈ જવી જોઈએ સાહેબ. અહીંયા તો તમે યંત્ર ખરીદ્યું, એની ચોપડે નોંધ થશે. અહીં વાંચતાની સાથે ભાઈ આગળ વાંચવા જતા ના રહેતા, નોંધ જ નથી કરવાની તો વાંચીને શું કરવાનું? તો તરત જ 25મી તારીખ એટલે આ પેટા નોંધની બહાર જવાનું. તારીખ 25નો વ્યવહાર યંત્ર ખરીદીનો હોવાથી ખરીદ નોંધમાં નોંધાશે નહીં. 29મી તારીખ પોરબંદરના પૂનમ પાસેથી ₹8,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. ભરતીયા નંબર આટલું ને રેલવે નૂર 200 સમાવેલ છે. ધ્યાનથી સાંભળવાનું કે આ 5% રોકડ વટાવે ખરીદ્યો પણ રોકડા ચૂકવ્યા નથી. આ એક શરત હશે. 10% કાપી આપવાના. 8,000ના 10% કાપશો એટલે 7200 રૂપિયા આવશે ચોખ્ખી રકમ. પૂનમ ખાતે અહીંયા જોતા જઈએ. બિલ નંબર 193 અને રેલવે નૂર ફક્ત 200. આ બંને જ ખર્ચા ઉમેરો, એ રકમ આવે. પોરબંદર ગુજરાતની અંદર આવ્યું એટલે 6% બે વખત ગણવાના. 444 અને બંને રકમ કરી 8,288 થશે. તમે જોઈ શકો છો. હવે તમારું કામ શું છે? તો ઊભી રકમોના ટોટલ. આડા તો આપણે દાખલો ગણતી વખતે જ કરી લીધા હતા. માલની ચોખ્ખી રકમ 34,200. કુલ રેલવે નૂર આપણે થયું છે 950. મજૂરી છે 750. આ આવક પૂરતી કેન્દ્રીય એટલે CGST 1,038, SGST 1,038, IGST 2,232 અને કુલ 40,000
208 રૂપિયા છે. આ રીતનો દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. વેચાણ નોંધ હવે ભણવા જઈ રહ્યા છીએ. જેવી ખરીદ નોંધ છે તેવી જ આપણે વેચાણ નોંધ. આપણે કોઈને શાક ઉપર માલ વેચતા હોઈએ છીએ તો વેચાણ નોંધમાં આપણે જે પહેલું આવે છે તારીખ પછી વેપારીનું નામ આવે ને એને બદલે ગ્રાહકનું નામ, પછી આવક ભરતિયા નંબર હોય એના બદલે જાવક ભરતિયા નંબર. બોલો આવડી ગયું કે નહીં? જો સાદી વેચાણ નોંધ તમને મોઢે આવડી જાય. ખરીદ નોંધ કેટલા જણને યાદ છે? સાદી ખરીદ નોંધ. ઓકે, વેરી ગુડ, સરસ. આવડતું હોય તો કેટલી મજા આવી ગઈ. તો ખરીદ નોંધ એક મિનિટ બોલીએ પછી વેચાણ નોંધ આવડી જાય. તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ રૂપિયા. તો એ જ રીતે વેચાણ નોંધ પણ આવડી ગઈ. તારીખ, ગ્રાહકનું નંબર, જાવક ભરતિયા નંબર, ખાપા અને રકમ રૂપિયા. કેટલું ઈજી. ખરીદ નોંધમાં આવક ભરતિયા નંબર, વેચાણ નોંધમાં જાવક ભરતિયા નંબર, ખરીદ નોંધમાં વેપારીનું નામ, વેચાણ નોંધમાં ગ્રાહકનું નામ. બહુ મજા આવી ગઈ. વાહ વાહ, તમે તો હોશિયાર થઈ ગયા છોકરાઓ. ચલો જલ્દી વેચાણ નોંધ અને બીજું ઉધાર નોંધ. વેચાણ નોંધ પણ આવી જ રીતે બનશે. આપણે સાદી નોંધ લખતી હાલ જુઓ, સસ્પેન્સ એ આવી ગયું. સાદી વેચાણ નોંધનો નમૂનો શ્રી પદ્માવતી કિરાણા સ્ટોર્સની વેચાણ નોંધ, તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, ખાપા અને રકમ રૂપિયા. ચલો એવો એક સરસ મજાનો સાદો વેચાણ નોંધનો દાખલો જોઈ લઈએ. શ્રી જગદીશ હાર્ડવેર સ્ટોર્સની વેચાણ નોંધ 2015 જૂન. પહેલી તારીખ, મનનને ₹13,000નો માલ 3 માસની શાક ઉપર વેચ્યો. સાથે બિલ નંબર 1967 મોકલી આપ્યું. આ શાક ઉપર માલ છે. મનન ખાતે તમે જોઈ શકો છો બિલનો નંબર અને 13,000. આનંદ સ્ટોર્સને 8,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. મજૂરીના સાથેનું બિલ મોકલી આપ્યું. આ પણ શાકનો વ્યવહાર છે. 8,000માંથી વેપારી વટાવ કાપવો પડે. કોઈ પણ વખતે વેપારી વટાવ તો કાપી જ આપવાનો. તો વેપારી વટાવ કાપ્યો એટલે બિલ નંબર 1970 અને 7,600. વિદ્યાર્થી મિત્રો, આ લગભગ આ બિલોની આવક જાવક ભરતિયા નંબર એકબીજાના સાથે સંકળાયેલા હશે, કારણ કે આ બિલ બુક આપણી છે તો 1967 1970 એવી રીતે જશે. આવક ભરતિયા નંબરમાં તમને એક થોડી બુદ્ધિ વપરાવું, કારણ કે દરેક વેપારીઓના જુદા જુદા બિલ હોય તો દરેકનો બિલના નંબરો જુદા જુદા હોય. જાવક ભરતિયામાં બિલ બુક આપણી હશે અને એક બિલથી માલ વેચીએ છીએ એટલે આ પ્રમાણે હશે. વચ્ચેના બિલ કદાચ એવું બને કે રોકડના હોઈ શકે છે, એટલે 1970 આવ્યું એનું કારણ છે કે વચ્ચે 68 અને 69ના જે બિલો બન્યા હશે એ રોકડ હશે. ₹5,000ના માલનું વેચાણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ રોકડ વ્યવહાર છે. બોલો કેવી રીતે? રોકડનો ઉલ્લેખ તો છે નહીં. તો સાહેબ, ઉધાર વ્યવહાર ગણવું હોય તો વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, એટલે આની બહાર જતા રહેજો કે આપેલો વ્યવહાર 10મી તારીખનો વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી ચોપડે નોંધ થશે નહીં. ₹20,000નું યંત્ર ભરતને વેચ્યું. ઉભારો સાહેબ, યંત્ર વેચવું એટલે તરત જ કયું કહેવાનું? અરે વાહ, મિલકતની વેચાણનો છે તો તારીખ 20નો વ્યવહાર યંત્ર વેચાણનો હોવાથી વેચાણ નોંધમાં નોંધ થશે નહીં. 25મી તારીખ, અશ્વિનને 9,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. અશ્વિને 50% રકમ તરત ચૂકવી. આપણે વાત થઈ ગઈ છે ગમે ત્યારે પણ અડધી રકમ ચૂકવો, પૂરેપૂરો શાકનો ગણી નાખવાનો. 25મી તારીખ, 9,000માં 900 કાપી નાખો, 8,000 ને 100. તો અશ્વિન ખાતે 8,000 ને 100. 27મી તારીખ, રોશનને 11,000ના માલનું વેચાણ 10% રોકડ વટાવે રોકડેથી કર્યું. આ રોકડા શબ્દનો ઉલ્લેખ થઈ ગયો તો તારીખ 27નો વ્યવહાર રોકડ વેચાણ હોવાથી વેચાણ નોંધમાં નોંધ થશે નહીં. 29, મોહિત પાસેથી 10,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. તો આ પણ આ વ્યવહાર બિનઆર્થિક છે તો તારીખ 29નો વ્યવહાર બિનઆર્થિક વ્યવહાર હોવાથી તેની ચોપડે નોંધ થશે નહીં. 30મી તારીખ, ખુશ્બુને ₹30,000નો માલ 10% વેપારી વટાવે અને જો 30 દિવસમાં નાણાં ચૂકવે તો 5% રોકડ વટાવ આપવાની શરતે વેચ્યો. ભરતિયા નંબર 1995. તો અહીંયા આગળ 30મી તારીખ ખુશ્બુ ખાતે 1995, 30,000ના 10% કાપી નાખીએ, 3,000 જશે, 27,000 આઉટર કોલમ. એટલે અહીંયા આગળ તમારે માત્ર રકમનું ટોટલ કરવાનું છે. આ આપણી કુલ ઉધાર ખરીદી સૂચવે છે. એવું કહી શકાય કે આખા જૂન મહિનાની અંદર 2015ના જૂન મહિનામાં આપણે 55,700ની ઉધાર ખરીદી કરી તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સારામાં સારો પ્રયત્ન કર્યો છે. આવતા વિડીયોમાં આપણે જે ખાનાવાળી ખરીદ નોંધ ભણ્યા હતા, ટેબલ, ખુરશી, કબાટ એવી ખાનાવાળી વેચાણ નોંધ શીખીશું. ખૂબ મજા આવતી હશે. સરસ મજાની મહેનત રાખજો. થેન્ક યુ વેરી મચ. હું આવતા વિડીયોમાં હજી સરસ તમારા માટેના પ્રયત્નો તમને સરસ સમજાવવાના પ્રયત્નો કરીશ. થેન્ક યુ વેરી મચ. બાય.